રીતેશ, આજે વિનીત શર્મા જે છે તેનું શું બેકગ્રાઉન્ડ છે? વિનીત શર્મા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનો રહેવાસી છે અને અગાઉ જ્યારે રેડો પડી એ વખતે લગભગ હું તમને વાત કરું છું, શેગી જ્યારે પકડાયો એ વખતે પણ એનું બોગસ કોલ સેન્ટર ચાલતું હતું અને એ વખતે એના પછી ફરીથી દરોડો પડ્યો, એની અંદર પણ એનું નામ FBI ની અંદર ખુલ્યું હતું અને FBI ના ચોપડે આજે પણ એ વોન્ટેડ છે. આજે જે લખનઉમાં જે રેડ પડી એમાં 3 માસ્ટર માઇન્ડ છે. એમાં સૌથી પહેલું નામ છે વિનીત શર્માનું, બીજું એક યુવતી છે, એ યુવતીનું નામ છે રિંકી દાસ ગુપ્તા અને ત્રીજું નામ છે જયરાજ. આ 3 મેઇન માસ્ટર માઇન્ડ આરોપી છે અને આ 3 આરોપીની પણ લખનઉ પોલીસે ધરપકડ કરી લીધી છે. અને આ તો છે ને હજુ પણ કંઈક ને કંઈક પેંદા લાગે છે. આના જે માસ્ટર માઇન્ડો જે છે ક્યાંક ને ક્યાંક કેટલાક પોલીસ અધિકારીઓ છે, રાજકારણીયાઓ છે, આ લોકો પણ સંડોવાયેલા છે. પરંતુ મેં તમને પહેલાં જ કીધું હતું કે ABCD એટલે આ તમારી B સુધી પહોંચી ગઈ પોલીસ, પણ C અને D સુધી ક્યારેય નહીં પહોંચે. કારણ કે એ લોકો જે છે એમના નામ ક્યાંય કોઈ જગ્યાએ હોતા જ નથી ને એમના સામે કોઈ એવિડન્સ પણ નથી રાખતા એ લોકો. એટલે એમની જે આ મોડસ ઓપરન્ડી છે એ મોડસ ઓપરન્ડી ખૂબ જ ખતરનાક છે અને આ શીખવાડનાર પણ પોલીસ અધિકારીઓ જ છે. અને એવું નથી કે કોન્સ્ટેબલ મળેલો છે. કોન્સ્ટેબલથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ, IPS અધિકારીઓ એ બધા જ આ મળેલા છે અને એના કારણે જ આ કોલ સેન્ટર ચાલી રહ્યા. તમે વિચાર કરો કે જે વ્યક્તિ FBI ની યાદીમાં વોન્ટેડ છે અને ખુલ્લેઆમ કોલ સેન્ટર ચલાવે છે, એ કઈ રીતે શક્ય હોય? શું FBI એ આપણી પોલીસને કીધેલું જ છે, CBI ને ઇન્ટરપોલને એ બધાને, કે ભાઈ આમને પકડીને આપો, તો કેમ પકડી નથી આપતી પોલીસ? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.